ભુજના વાણીવાડ વિસ્તારમાં ગત 8મી જૂનના ભુજના પીએસઆઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા શાકભાજીનું વેચાણ કરી ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તન કરાયું હતું. આ ઘટનાને કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ વખોડી અશોભનીય વર્તન કરવા જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વેળાએ મહિલા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા. જે તારીખ 8ના વાણિયાવાડ વિસ્તારમાં જે શાક માર્કેટમાં લારી ગલ્લા ઉપર જે લોકો બહેનો પોતાનું રોજગાર ચલાવે છે ને એમને જે પોલીસે એની સાથે જે વર્તન કર્યું એ બાબતનું અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. આજે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે પોલીસ જે વર્દી પહેરીને આજે જ્યારે પબ્લિકને કંઈક થાય છે ત્યારે એ પોલીસ પાસે જે એક આશા રાખે છે કે પોલીસ અમારી મદદ કરશે. આ વૃદ્ધ માતાને જે તમે પકડીને એવી રીતે ગાડીમાં નાખો છો, તમને કોણે અધિકાર દીધું છે એવી રીતે કોઈકની મા બેન દીકરીને તમે એવી રીતે પકડીને તમે ગાડીની અંદર નાખતા હો? વર્દીની પાછળ દાદાગીરી બતાવવાની જરૂરત નથી. ગર્દીની પાછળ વર્દી પહેરીને તમે એક ગુંડાગર્દી કરવા માંગો છો તો એ નહીં ચાલે. મહિલા કોંગ્રેસ નહીં ચલાવે. સરકાર એક નારો આપી રહી છે કે આત્મનિર્ભર બનો અને મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય, મહિલા બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય અને એક બાજુ પોલીસ તંત્ર જ્યારે આ મહિલા શક્તિનું અપમાન કરતી હોય ત્યારે અમે આવેદનપત્ર આપવામાં આવેલ હતા અમારું મહિલા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ, અને એમાં અમે એવી રજૂઆત કરેલી હતી કે આ પીઆઈ સામે અને જે પોલીસ કર્મચારીઓ એમાં જે સામેલ હતા એની સામે કડકમાં કડક સજા થવી જોઈએ. બીજી વખત આવું ન બને એનું સખત ધ્યાન રાખવું જોઈએ. આપણે કોઈને રોજીરોટી નથી આપી શકતા તો કોઈની રોજીરોટી પણ છીનવી નથી શકતા, કારણ કે એ જે બેન હતી એને ધક્કો મારી અને મહિલા પોલીસ પણ એમ અધિકારી પણ એમાં સામેલ હતી, પીઆઈ પણ સામેલ હતા અને એને ઘસડીને પોલીસ વાનમાં બેસાડે છે, એમાં ધક્કો મારે છે. ઓલી વૃદ્ધ મહિલા ઓમાં કરે છે પણ એને જરા પણ એમાં દયા નથી. ત્યારે આ વાતનું મહિલા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે.